આજે વાત કરવાની છે ટોમીની. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ કોઈ કૂતરાની વાત છે. હા, ટોમી એ એક કૂતરાનું જ નામ હતું. પણ ટોમી ઘરે પાળેલો અને મોંઘા ફૂડ પેકેટ્સ ખાતો કે પછી મોંઘા શેમ્પૂ સાબુથી નાહતો કોઈ ઇંગ્લિશ બ્રીડનો કૂતરો નહોતો. એ તો અમારી શેરીનો એક દેશી કૂતરો હતો જે આખી શેરીનો પાળીતો થઈ ગયો હતો. ત્યારે ઘરે ઘરે કૂતરા પાળવાનો ટ્રેન્ડ ઓછો અને શેરીના કૂતરાને વહાલથી પાળવાનો ટ્રેન્ડ વધુ હતો. આજે કૂતરાઓ કાર અથવા ફળિયામાં ન સૂવે એના માટે જેવી લાલ પાણી ભરેલી બોટલો રાખવામાં આવે છે એવી મેં ટોમી માટે ક્યારેય જોઈ નથી. તેને તો ગમે તેના ફળિયામાં જવાની છૂટ જ હોય. ટોમી અમારી શેરીનું અભિન્ન અંગ થઈ ગયો હતો અને સમજદાર તો એટલો હતો કે વાત ન પૂછો. એને પાણીથી બહુ બીક લાગે એટલે તમે બોલો કે ટોમી ઊભો રહે, પાણી લઈ આવું, ત્યાં તો ટોમી દોડતો જાય. અને તમે ખાલી બૂમ પાડો ટોમી બિસ્કિટ, ત્યાં તો એ શેરીના કોઈ પણ ખૂણેથી તમારી પાસે આવી જાય. મારા પપ્પા જેમ મને દાળમાં કે શાકમાં રોટલી ચોળીને ખવડાવતા તેવી જ રીતે ટોમીને પણ ચા દૂધમાં રોટલી ચોળીને ખવડાવતા. એ પોતે પણ પોતાને અમારી શેરીનો સભ્ય જ સમજતો હશે. જેમ કોઈ બાળક ન ભાવતું જમવામાં નખરા કરે એમ ટોમી પણ કોરી રોટલી ન ખાય તે ન જ ખાય. રોટલી ચા કે દૂધમાં ચોળીને જ આપવી પડે. શેરી આખીને એ પોતાની સમજતો. કોઈ અજાણ્યું આવે એ તો એને જરાય ન પોસાય. તરત ભસતો પાછળ દોડે. મને હજી યાદ છે, ટોમીના કારણે મારા દોસ્તોને શેરીના નાકે તેડવા જતો અને પછી શેરીના નાકા સુધી મૂકવા પણ જતો. આજુબાજુની શેરીના બાળકો કાયમ ટોમીને મારવાના લાગ શોધતા ફરતા. પણ ટોમી એમ કાંઈ કોઈના હાથમાં ન આવે અને ડરે પણ નહીં. એ ગજબનો કલાકાર હતો. એને કહો કે ટોમી કોલ દે એટલે તમારી સાથે હાથ મિલાવે. મને બરાબર યાદ છે, ત્યારે અમારા ગામમાં પૂર આવ્યું હતું. ખૂબ વરસાદ પડેલો. નદીનું પાણી ગામમાં ભરાઈ ગયેલું. અમારી શેરીમાં ગોઠણ સુધી પાણી હતા. મોટા ભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પણ જે દિવસથી ખૂબ વરસાદ પડવાનો ચાલુ થયો ત્યારથી જ ટોમી દેખાતો બંધ થઈ ગયો. અંતે 2 દિવસ પછી બધું પાણી ઉતરી ગયું, વાતાવરણ ચોખ્ખું થઈ ગયું, પછી ટોમી દેખાયો. જાણે એને હોનારતની ખબર ન પડી ગઈ હોય. કુદરતની કલાકારી કેવી ગજબની છે નહીં? મને એક કિસ્સો યાદ છે જે હું ક્યારેય ભૂલી નથી શકતો. અમારા ગામમાં હુલ્લડ ઉપડેલું, ખૂબ નુકસાન થયેલું, ખૂબ હિંસા થયેલી અને ગામમાં કરફ્યુ જાહેર થયું. પણ બિચારા ટોમીને ખબર ના પડે ને એટલે એ તો એમ જ રખડતો હતો જેમ એ રોજ રખડતો. અમારી શેરીમાંથી એક ટોળું નીકળ્યું. ટોમીએ એ લોકો પર ભસ્યો અને કોઈએ ટોમીના પગમાં કોઈ ધારદાર હથિયાર મારી દીધું. મને નથી ખબર એ ટોળું કયા લોકોનું હતું અને એ લોકોએ કેમ નક્કી કર્યું કે ટોમી વિરોધ પક્ષનો છે કે આપણા પક્ષનો. મને આજે પણ ટોમીનો લોહી નીતરતો પગ તાદ્રશ દેખાય છે. હું એ નક્કી નથી કરી શકતો કે દયા ટોમી ઉપર ખાવી કે એ લોકો પર જેને આવું કર્યું. બીજો એક કિસ્સો છે. મારા ઘરે મહેમાન આવેલા. અમે ફળિયામાં બેઠા હતા અને ટોમી મહેમાનની ખુરશીની આજુબાજુ જ આટા મારતો હતો. મેં એને ભગાડવા અવાજ કર્યા પણ એ ગયો નહીં ને મેં એના પર પથ્થર ફેંક્યો. આમ તો પથ્થર નાનો હતો, એવડા પથ્થરથી એને કંઈ ના થાય, પણ ભૂલથી એ પથ્થર એના માથા પર વાગ્યો અને ટક કરતો અવાજ આવ્યો. ટોમી આવ કરતો ત્યાંથી ગયો. ટોમીની એ ચીસ મારા હૃદય સોસરવી ઉતરી ગઈ. મારા ગળે ડૂમો બાજ્યો. હું એકલો ઘરમાં જઈ રડ્યો. મેં ભૂલથી મારા ભાઈને પથ્થરો વગાડી દીધો હોય એવી અનુભૂતિ હતી તે. આજે પણ પ્રસંગ યાદ કરું છું ત્યારે એની માફી માંગુ છું. કૂતરાઓનું આયુષ્ય 15થી 20 વર્ષનું હોય છે. ટોમી કેટલા વર્ષનો હશે એ મને ખબર નથી, પણ એક દિવસ એનું ભસવાનું બંધ થઈ ગયું. બસ દુઃખમાં હું કરતો હતો. એ ભસી નહોતો શકતો અને ખાઈ પી પણ નહોતો શકતો. 2-4 દિવસથી હું એને આવી રીતે જોઈ રહ્યો. પપ્પા કહેતા હવે એ નહીં જીવી શકે અને એ વાતથી મારું કાળજું કંપી જતું. 2-3 દિવસ પછી એ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે હું એને બારીમાંથી જોતો હતો. હું એક પ્રાથમિક શાળામાં ભણતો લાચાર બાળક હતો જેની આંખો ભીની હતી. પછી મારું સ્કૂલ, ટ્યુશન બધું રાબેતા મુજબ થઈ ગયું. દિવસો જતા ગયા ને એ વાત પણ ભૂલાતી ગઈ. પછી તો ઘર બદલ્યું, શેરી બદલી, મોટા થયા.
પણ આજે લોકોને પોતાના સગાવાલા ગુમાવતા જોઉં છું અથવા કોઈ પરિસ્થિતિમાં કંઈ નથી કરી શકતો ત્યારે એ જ બાળક જેવી લાચારી અનુભવું છું જે બાળકે એના ટોમીને મરતા જોયો હતો. આ વાત હતી ટોમીની.